અજય તે મને કીધે તું ને કે ગાડી અપાઈશ તને 20,000 લઈને આવી ગયો. ચાલ મને ગાડી અપાઈ R15 ચાલ. ઓ મારા ભાઈએ નશામાં તમને કહી દીધું હશે. તમે વિચારો 20,000 માં કઈ R15 ગાડી આવે છે? આ તો બેવડા છે. તમે કેમ એની વાતોમાં આવશો? જાઓ ને, એનાથી ભૂલ થઈ જઈ મારા ભાઈ. ઓ મારી બેન, એને શું મને કીધું તું ખબર છે કે તું 20,000 રૂપિયા લઈને આવતો રહેજે. તારે જેટલી મોટી ગાડી જોતી હોય ગાડી મળી જશે. હવે 20,000 રૂપિયા હું લઈને આવી ગયો. મારે મોટી ગાડી જોવે, બીજી વાત નહીં. ઓ એટલા તો હું ભાનમાં રહું છું. શાંતિ રાખ ભાઈ. તું 20,000 રૂપિયા લઈને આવી ગયો ને. ચાલ હું તને ગાડી અપાઈ દઉં. ચાલ. ઓ ગાંડી, તને મારા ઉપર વિશ્વાસ નહીં હતું ને? તું પણ જોઈ લે મારા ભાઈ, તું પણ જોઈ લે. આ નેશનલ ઓટોમોબાઈલ ના આખા વિસ્તારમાં ફેમસ છે. ઓર હા મારા ભાઈ, હું તને મોટી થી મોટી ગાડી બતાડું. ચલ લે મારા ભાઈ, આ બધી સલંગ ગાડી છે ને એ R15 છે. તને જે કલર ચોઈસ કરવાનું હોય એ કરી લે. તો મારા ભાઈઓ, અહીંયા તમને મોટી થી મોટી ગાડી 20-25 હજાર રૂપિયા ભરીને મળી જશે. અને સેકન્ડ હેન્ડ ગાડી એક થી એક નંબર ગાડી મળી જશે મારા ભાઈઓ. અને નાની ગાડી એક્ટિવા, સ્પ્લેન્ડર એવી ગાડીઓ તમને 5-10 હજાર રૂપિયા ભરીને મળી જશે. થઈ ગયું ને મારા ભાઈ વિશ્વાસ? બાઇક કેવી છે? और हाँ गांडी, તું મને બેવડા ના સમજીશ હા. और મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી, મારા મિત્રો, તમે પણ મોટી થી મોટી ગાડી 20-25 હજાર રૂપિયા ભરીને લઈ શકો છો. અને નાની થી નાની ગાડી 5-10 હજાર રૂપિયા ભરીને તમે ગાડી મળી જાય અહીંયા નેશનલ ઓટોમોબાઈલ.